સૌથી પવિત્ર શહેર કાટમાળમાં ફેરવાઈ ગયું છે। 9 કલાકની અંદર 100 થી પણ વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાં 126 લોકોના મોત થયા છે। તિબેટમાં 7મી જાન્યુઆરીએ 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। આ ભૂકંપ પછી અહીંના સૌથી પવિત્ર શહેરોમાંનું એક સિગાત્સે શહેર જાણે કાટમાળમાં ફેરવાઈ ગયું છે। આ ભૂકંપમાં 126 લોકોના મોત થયા છે, જ્યારે 200 થી વધુ લોકોની ઈજા થઈ છે। આ દુર્ઘટનાનો મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેમ છે, કારણ કે આ દુર્ઘટનામાં અનેક ઇમારતો ધરાશાયી થઈ છે, જેનો કાટમાળ હટાવવાનું હજુ પણ ચાલુ જ છે। તો આ ભૂકંપ વખતે ફક્ત 9 કલાકમાં જ 100 થી પણ વધુ આંચકા અનુભવાયા હતા, જેના કારણે અનેક ઇમારતો ધ્રુજવા લાગી અને લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા। તિબેટમાં આવેલા ભૂકંપના કેન્દ્રની આસપાસ કુલ 27 ગામ છે અને તેની કુલ વસ્તી 61,000 જેટલી થાય છે। સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં ધ્વસ્ત બિલ્ડિંગ, કાટમાળ, તૂટી ગયેલા રસ્તાઓ અને કાર જોઈ શકાય છે। આ ભૂકંપે ઠેર ઠેર તારાજી સર્જી છે। આ ભૂકંપ અત્યંત ઊંચા વિસ્તારોમાં આવેલો હોવાના કારણે મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તો ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર એટલે કે CENCએ જણાવ્યું, ભૂકંપની તીવ્રતા 6.8 હતી, જ્યારે યુએસ જીઓલોજીકલ સર્વિસ એટલે કે USGSએ ભૂકંપની તીવ્રતા 7.1 દર્શાવી હતી। પ્રાદેશિક આપત્તિ રાહત મુખ્ય મથકના જણાવ્યા પ્રમાણે ભૂકંપ મંગળવારના રોજ સવારે 9:05 બેઇજિંગ સમય પ્રમાણે ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના સિગાત્સેમાં ડિંગરી કાઉન્ટીમાં આવ્યો હતો। તેનું કેન્દ્ર સિગાત્સે શહેરના ડિંગરી કાઉન્ટીના સોગોમાં હતું। સિગાત્સે ઉત્તર પૂર્વ નેપાળમાં ખુંબુ હિમાલય પર્વતમાળામાં લોબુત્સેથી 90 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં આવેલું છે અને તે તિબેટનું છેલ્લું સરહદી શહેર છે, જે નેપાળ, તિબેટ, ભારત ટ્રાય જંકશનથી દૂર નથી। આ વિસ્તાર સિક્કિમને મળે છે। સિગાત્સે ભારતીય સરહદની નજીક જ છે। સિગાત્સેને તિબેટના સૌથી પવિત્ર શહેરમાંનું એક માનવામાં આવે છે। તે પંચેન દલાઈ લામા બાદ બીજા નંબરનું સ્થાન ધરાવે છે। તો CENએ જણાવ્યું કે ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો અને નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યારે અનેક ઇમારતોને નુકસાન થયું હતું। જોકે ત્યાં કોઈ જાનહાનિ થઈ નથી। ચાઇનીઝ ટેલિવિઝન પર પ્રસારિત થયેલા ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાળકો સહિત લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા, સ્ટ્રેચર પર મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા હતા। ભૂકંપ બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીઓએ જણાવ્યું કે 3,400 થી પણ વધુ બચાવ કર્મચારીઓ અને 340 થી વધુ તબીબી કર્મચારીઓને ભૂકંપથી અસરગ્રસ્ત ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા છે। તો ચીનના પ્રમુખ શી જિનપિંગે અસરગ્રસ્ત ક્ષેત્રમાં રાહત અને બચાવ કામગીરી માટે શક્ય તમામ પ્રયાસો કરવાનો આદેશ આપ્યો છે।